નેતાની અવગણના થઈ રહી છે. આપ ખૂબ જ જૂના કાર્યકર છો, જૂના મેયર છો ભાવનગરના, પ્રથમ નાગરિક. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ મારી કોઈ અવગણના થઈ રહી નથી. હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી. તમને બાવડું પકડીને બહાર કાઢ્યા એવું કઈ છે? ના 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 ના, કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું. તમને કઈ અંદર જવાનું નથી એવું કઈ? ના ના, બિલકુલ નહીં. હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે. પાર્ટીને લઈને મજબૂરીમાં આ શબ્દો બોલવા પડે છે અત્યારે. ના ના ના, એવું હોય નહીં. પાર્ટી મેં બનાવી છે. પાર્ટી માટે કોઈ મજબૂરી ન હોય. જો તમે પાર્ટી બનાવી તો શા માટે તમને કાર્યાલયમાં જતા અટકાવ્યા? કોઈ અટકાવ્યા. નીચે ઉભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું. કોની ચા પીધી ભરતભાઈ? નહીં, હું અહીંયા અમારે હોય જ છે ચા પાણીનો પ્રોગ્રામ. કોની સાથે બેસીને પીધી? બધાની સાથે બેઠી. એટલે ભારત જ બેઠો. ભરતભાઈ, મીડિયાથી શા માટે તમે સત્યવાદ છુપાવી રહ્યા છો? ના ના, કાંઈ સત્યવાદ છુપાવી નથી રહ્યો. નારાજગી હોય તો કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર તો જતા દાવેદાર હોય શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય. પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય. ભરતભાઈ ગઈકાલે મેસેજ મૂક્યા હતા એ પણ ગ્રુપમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યા. તમારા દ્વારા જે મેસેજ મૂકવામાં આવ્યો ડિલીટ મારાય છે. ભરતભાઈ, ભાજપમાં ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે તેવા પણ આક્ષેપ છે. ના ના, મને કોઈ એવું નથી. પાર્ટી મારી ઈમાનદારીપૂર્વક કામ કરી રહી છે. ટિકિટ વેચાઈ રહી છે ભાજપમાં. એ મને નો ખ્યાલ. તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી. ભરતભાઈ, અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ. હું અવારનો આવ્યા બેઠો. ભરતભાઈ, તમે સીસીટીવીમાં આવ્યા છો, ચા પાણી પીધા છો? આ ચા પાણી મેં પીધા ને ભાઈ. મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી. ટિકિટ ન મળવાને લઈને કઈ ઉપાડો છે ભરતભાઈ? ના, હજી ભરતભાઈ, આત્મવિલોપન કરી લઈશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો. શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી. આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે. હવે આટલું બધું પૂછો છો, પણ મારી માટે કોઈ કુણાલભાઈ, આજે મેયરને લઈને કંઈક ધક્કો થયો છે કાર્યાલયમાં, શું હતું? મેયરને અંદર એન્ટર નથી થવા દેતા. કોઈ પણ કાર્યકર્તા હોય એની માટે પાર્ટીનું કાર્યાલય ખુલ્લું જ હોય છે. અને એ પૂર્વ મેયર છે, વરિષ્ઠ આગેવાન. પોતે અહીંયા આગળ જ તે બેઠા હતા, પણ જ્યારે પ્રેસની વાત હતી ત્યારે એવું કીધું કે પ્રેસ અહીંયા આગળ પાર્ટી કાર્યાલય ઉપર ના હોય. પ્રેસ માટે થઈ અને એવી વાત થઈ કે પ્રેસ આપણે કરવી તો પાર્ટી કાર્યાલયના પ્રમુખની સાથે કરવાની હોય. આટલી વાત છે. કારણ કે પોતે વડીલ છે, સિનિયર આગેવાન છે, એટલે કોઈ દિવસ એવું વાત જ ન હોય કે અહીંયા આગળ બેસવા ન દે. કુમારભાઈ, ટિકિટ નથી મળી જેને લઈને વારંવાર ભરતભાઈ રોષ ઠાલવ્યો છે. ટિકિટ મળવા માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડનો એક નિયમ હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ અમે આ જાણ કરી છે કે ભાઈ વરિષ્ઠ આગેવાન છે, એમને 63 વર્ષ થયા છે. પાર્ટી જો કોઈ અપવાદ રૂપે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે. એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરીને આવ્યા છે. તેમનો પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ન બેસવા દેવાનો એવી વાત છે. પાર્ટી દ્વારા એક પરિપત્ર હોય છે, કેટલા અપેક્ષિત જે કોરમ હોય છે એમને લઈ જવાનો હોય છે. અત્યારે જે વર્તમાન મેયર નથી, અત્યારે એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમની હિસાબે થઈ અને પાર્ટીના પરિપત્રમાં તે એમની અપેક્ષા ત્યાં આગળ નહોતી, અપેક્ષિત પોતે નહોતા. એટલે ભાવનગર નહીં પણ બીજા 5 મહાનગરના પણ મેયર ત્યાં આગળ કોઈ પણ અપેક્ષિત નહોતા, જેથી એમને ત્યાં આગળ નથી લઈ જવા.